કાપોદ્રા પોલીસે ઠંડી સામે હોઠને રક્ષણ આપતા લિપ બામની ડુપ્લિકેટ બનાવનારાઓને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો હતો। કાપોદ્રા પોલીસે 1.57 લાખની કિંમતનો બનાવટી લિપ બામનો જથ્થો સીઝ કર્યો હતો। આ કંપની સાથે સંકળાયેલા ઇન્વેસ્ટિગેશન ઓફિસર કુંદન બોલાશે મંગળવારે તેમની ટીમ સાથે કાપોદ્રા પોલીસને મળ્યા હતા। તેમની કંપનીના નામે ડુપ્લિકેટ લિપ બામનું કાપોદ્રા વિસ્તારમાં કેટલાક શખ્સો વેચાણ કરીને લોકોને છેતરી રહ્યા હોવાનું જણાવતા પોલીસની એક ટુકડી તેમની સાથે જોતરાઈ હતી। પહેલી રેડ કાપોદ્રા BSNL ઓફિસ પાછળ આવેલી સર્વોપરી સોસાયટીના એક મકાનમાં રેડ કરાઈ હતી। આ મકાનમાંથી 1,11,000 થી વધુની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો। આ લિપ બામ પર કુંદન બોલાશે જે કંપની સાથે જોડાયેલા હતા તે કંપનીની બ્રાન્ડની સ્ટીકર તથા લોગો લગાવવામાં આવ્યો હતો, પરંતુ એક્સપર્ટે તે ચેક કરી બનાવટી હોવાનું જણાવ્યું હતું। આ જથ્થા સાથે ઝડપાયેલા વિપુલ નરોત્તમ કાછડિયાની પૂછપરછમાં તે આ જથ્થો કાપોદ્રા ચીકુવાડીમાં શ્રીજી સેલ્સના પૂર્વેશ ગોર્ધન સોજિત્રા પાસેથી લાવ્યાનું જણાવતા ટીમ ત્યાં પહોંચી હતી। દુકાનમાંથી પણ વધુ 45,000 થી વધુના બનાવટી લિપ બામનો જથ્થો મળી આવતા કાપોદ્રા પોલીસે બંને વિરુદ્ધ કોપીરાઇટ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। કાપોદ્રા વિસ્તારમાંથી કઈ ડુપ્લિકેટ નેવિયા બામ મળ્યું છે? શું કહેશો? ગઈકાલ તારીખ 17/12/2024 ના રોજ નિવિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિ દ્વારા નિયમાનુસારની મંજૂરી લઈ અને તે અંગેનો પોલીસ બંદોબસ્ત કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસે માગતા અને કાપોદ્રા પોલીસ સ્ટેશનને એવી હકીકતની જાણ કરેલ કે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં BSNL ઓફિસ પાછળ સાગર રોડ પર સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવિયા કંપનીની અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ડુપ્લિકેટ માર્કા હેઠળ વેચાણ કરી રહેલ છે, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવેલ અને અલગ અલગ નિવિયા કંપનીની બોટલોનો અંક 790, કુલ કિંમત ₹1,57,210નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને કોપીરાઇટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ ગુના અન્વયે 2 આરોપી વિપુલ નરોત્તમભાઈ કાછડિયા તથા પૂર્વેશ ગોર્ધનભાઈ સુજીત્રાઓની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ PSI શ્રી L પંડ્યા કાપોદ્રા પોલીસ સ્ટેશનના કરી રહેલ છે।